લોકો છે ને બીજાને કંઈ થાય ને એટલે એને કર્મોની સજા માને, અને પોતાની જોડે કંઈ ખરાબ થાય ને તો એ તો એનું ખરાબ નસીબ. આ વસ્તુનો અનુભવ મને ત્યારે થયો હતો કે જ્યારે હું 25 વર્ષની હતી અને મારી કિડની ફેલ થઈ હતી, ત્યારે એવા વ્યક્તિઓ કે જેની સાથે મારી કોઈ દુશ્મની ન હતી, ઘણા અંગત હતા અને હું એની સાથે બહુ સારી રીતે રહેતી. હવે એવા લોકો આપણને એવું કહેતા કે તને છે ને તારા કર્મોની સજા મળી છે, ત્યારે ચોક્કસ એવો વિચાર આવતો કે હજી તો હું જોબ કરું છું, ભણું છું, ક્યારેય ભૂલથી પણ કીડી નથી મારી, પણ મેં એવા શું કર્મ કર્યા હશે એમ. પછી હું એવું કહેતી કે કદાચ પાછલા જન્મના કંઈક કર્મો હશે ને એ રહી ગયા હશે, તે મને સજા મળી હશે એમ. કારણ કે આપણે કોઈનું ખરાબ નથી કર્યું, અને ભગવાનની દયાથી પેરેન્ટ્સ પણ એવા કે કોઈ એના વિશે વાત કરે ને તો ગર્વ થાય એવી કરે, ક્યારેય શરમ આવે એવી ના થાય. એટલે ખાલી ઘરના જ નહીં પણ સમાજના, દુનિયાના લોકો જે મા બાપને લઈને વાત કરે ને તો ખરેખર પ્રાઉડ ફીલ થાય કે આપણે આવા મા બાપના સંતાનો છે. એટલે એણે પણ કોઈનું ખરાબ નથી કર્યું અને મેં પણ કોઈનું ખરાબ નથી કર્યું, પણ એવું કહેવાય ને કે થોડું ઘણું કંઈક પાછલા જન્મનું રહી ગયું હોય એ ઋણ ચૂકવવું જ પડે. એટલે આપણે ચોક્કસ એવો વિચાર આવે કે દરેક વ્યક્તિ એવી છે કે જ્યારે કોઈકનું ખરાબ થાય ને એટલે બહુ સહજતાથી એવું કહી દે કે એને તો છે ને એના કર્મની સજા મળી, એને તો આવું થવું જ જોઈએ. અને પોતાની જોડે કંઈક ખરાબ થાય ને તો એવું કહે કે એ તો આપણા નસીબ. પણ જો આપણને આપણા કર્મની સજા મળી છે, કંઈ કર્યું નથી છતાં આવી, તો વિચાર કરો કે તમને તમારા કર્મોની સજા કેવી મળશે. અને નસીબમાં હશે ને તો આપણે એને આપણી નજરથી જોશું પણ ખરા.